લ્યા તારી આગળ તો પોલીસ હ અને માર તો આખી જિંદગીની કમાણી આમાં લે તારી બસ જવું ચી રીતે 5 કરોડ ના હીરાહન કરવાનું હું કોક કરવું તો પડશે મારા નાવાથી તો જવું જ નહીં ઉતાવવું પડશે મેં કરશે ઉતાવવું પડશે મોડું કરી યાર બાકી તો આપણા પોઈન્ટ આલ્યો વોચ કરો ના હીરાની હેરાફેરી થઈ રહી છે આપણે ગુનેગારને પકડવાનો હો એટલે આપણે કોઈ બે આવીએ હા જમા આટલા હોય ફોટા મારો તમે આમથી પેલો આવી રહ્યો ને પૂછીએ બરોબર ચેકિંગ કરીએ ને એને પકડી એમાં છો જઈ આમ ગામમાં જવું સાહેબ ચેક કરો ને હવલદાર સાહેબ હું થયું આગળ પોલીસ છે હોય પોલીસ બધું કશું નહીં તમે નેકામાં કરો ને કશું ના હોય તો કશું નહીં જવા દો ને વોચ કરો ના હીરા હા એટલે એ ગુનેગારને આપણે પકડવાનો બરોબર પોઈન્ટ આલ્યો આપણો લેવો આપણો હોય ગુનેગાર તો અહીંથી જ પકડતી એ ડોહા વાપરતું નહીં કું બેરું હકું લાય હોય લાય વાપરતો નહીં કોણના પડદા ખુલી જાય કે લાફો હમણાં શું કીધું બેરું કું આ તો હીરા ચોડ્યા હીરા ના હું તો શીલા લેવા જાઉં બોર પર ભેંસો બાંધવાની હતી જવા દેવાના કશું નહીં નેકવા કરો પેટ્રોલ જોઈને આવતા નહીં આમ દોરા આમ ધંધા કરો યાર કેવું તો રહેવાનું જ્યાં કોણ હંગાત નતા ગયા બે જણા આપણી તે અંગાત જતા તે તાણ થોડું ધક્કો મારા કુતાવરો એ હા શું કહું હા ગીરીશ કા ગાના સુનેગા ગિરીશકા નહીં સુનેગા તાણ તમારું ગાનું હોય સુનાઈ દો મારું ગાણું ચો હ તાન તમે એકાદું ગઈ નાખો કે હા કેટલો રસ્તો આપણે કપાય મારું તો નહીં મને તો નહીં આવડતું યાર તમને તો એવું કીધું તમારું ડોશીએ હા કે આ મથુજી કલાકાર હા હા એ તો હતા નહીં અવાજ બધું ખોખડો થઈ ગયો ઉંમર થઈને પાય નહીં આ કોણ હા ખબર નહીં બીવો મારે જ નહીં કોક ને ચી ખબર આપણો લ્યા દેવા હેડો એટલે ઉભા જ રહો થેલામાં કોક લઈને આવ્યો બોલો એટલે ચો ના હો તમે તમે જો ના હો હું તો એનો જ છું હોય તો કદી જોયે નહીં આ ઇલાકામાં તમને એનો છું હું તની બાજુ હો તમે અમે તો અમારે ઘરે ગઈએ કરે જો હા. મારે એક કામ કરશો તમે કોમ કરશું પણ પેટ્રોલ જ નહીં પેલી તો વાત એટલે ઓહો. તમે તમને ચોય મેળવા આવશું નહીં ઘેરવા નહીં આવવાનું હા મારું એક કામ કરવાનું હા બોલો આમાં મારે હે ને મારી આખી મહેનતની કમાણી આમાં હ 5 કરોડના હીરા હા અને કરો ના હીરા 5 કરોડના હીરા અને પેલી- આવી લઈને રખાય મારી વાત તો વાપરો બોલો પેલી અને પા તમે ભલા મોણા દેખો હો બે જણા હારા દેખો હો ના ના હારા તો ઈ અમે એમ કરે આગળ પા થોડા કાળા હી પેલી ચેક પોસ્ટ છે ને તમે ખાલી તમારે ચેક કરી આવો એટલે હું તમને 10 લાખ રૂપિયા આપું, એવું વાત કરો હો 10 લાખ રૂપિયા તો વાત સાચી પણ મથુરજી આવું જોખમ આપણે નહીં લેવું લે પોખો ઓયથી ઓય હેડવાના 10 લાખ કોઈ ના આલે યાર એ વાત સાચી ઉવ તાણ નહીં પકડાઈ જઈશું ના પકડાઈએ તો ગમે તે કઈ જતા રહીએ આ બધી ઘટી જિંદગી પછી જેલમાં જ કાઢવી પડશે ને આપણે એ તો કરશે કોક લઈ લઈએ શું કેવું અને તમે પા લઈને નાહી ના જતા યાર ના 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 એ એવી તા લઈને યાર કોઈ હોવ તમ તારે એવું હોય ને તો તમે આ બે ગમો ના દો હા. તમે પહેલાં આગળ હેડીને પોકી જાઓ તમે ખાલી હો ચેક કરશે તોય કોઈ વાંધો નહીં હા બરોબર પછી તમે આગળ ઊભા રહી જાઓ એ તો હું આગળ એ પેંકન જઈને આગળ જઈને ઉભો તમે આવજો પાઈકન શું કીધું પણ એક શરત અહીંથી જેવા અમે પેલી સાઈડ નહેરી જઈએ તરત હું પૈસા દેવા પડે તરત જ એ પૈસા તો એ જ ને નકર પછી આ માલ નહીં મળે હા ઓવો ચીરા હાલ દે યાર તમે એકલા હા અને અમે બે જણા છીએ ઓવો ચીરા હાલ દે ખાલી તમે મને પેલી બોર્ડર
ક્રોસ કરાવી દે એટલે વાત પતી જાય બરોબર હું કીધું કશો વાંધો નહીં. ઉડ્યા વગર તમે પકડાઈ દેજો ઈ કન તમારું નામ હું મારું નામ હેમતાજી હેમતાજી હો ને ઓકે હાલે જાઓ મથુરજી હા? હવે મારું કેવું કેવું ખબર ઓહ. જો બાઇકમાં પેટ્રોલ હોત તો આપણે ભરાભૂટ કરતા નીકળીએ જ હોત ઓહ. પણ હારું બાઇકમાં પેટ્રોલે પતી ગયું દોડશું ઓહો અને ચેક કરશે તો એ તો થોડા અટ્ટા કટ્ટા લી નહીં ચાલે પટ્ટા કટ્ટા ના લઈએ પોલીસવાળા કોઈ ગોડા ના હોય હા તાણ શું કોઈ તો લઈને આવી જાઉં ભાઈ ઘરે જતા રહીશું લઈ હા ઘરે જતા રહીશું ડ્રીમ કરીએ એમને શું આપણું ઘર જોયું તેરા ઘરે આવવાના તાન ચાલે ને પણ આવું કોઈક બાતમી આવી દે તો આ તો એ મોટું જોખમ હો એ વાતે સાચી તાન એટલે ના લઈ જવાય આ બધું લેવાના દેવા થઈને ઉભા રહે તાન એના કરતાં 10 લાખ લઈ લેવા હાળા પણ મથુરજી 10 લાખ રૂપિયા લેવા કોઈ જેવી વાત નહીં તાણ એ તો રિક્સ ઉપર રિક્સ લેવું પડે ભાઈ તલાઈમાં પડી કોરું બંધ ને કરું ને એવી વાત હા એવું નહીં ખાઈ જાઓ આપણે તલાઈમાં પડ્યા તો હઈએ બરોબર હા હવે પૂરા નહીં કરીએ ખાલી એટલું ધ્યાન રાખીએ તો નીકળી જાઉં ઓહો ઓહો આપણી મને ઘરે લઈને જતા રહીએ અને ઘરે લઈ જઈને જોઈએ પેલા કે હીરા સાચા હા કે ખોટા હા વાત સાચી નિરીક્ષણ કરવું પડે નિરીક્ષણ કરવું પડે અને પહેલી તો ચી વાત ખબર આપણે જો ડાયરેક્ટલી નામ જતા રહીશું ને તો 100% પકડાઈ જઈશું થોડો ઘેર જેમ પ્લાન બનાવીએ હું હા હા મારું એમ કેવું ઘરે જઈને પ્લાન બનાવીએ કે ચોકી કેવી રીતના ક્રોસ કરવી આપણે વાત સાચી છે તો પકડાઈ જાવ અને પોલીસને હા ને માર ખાવો પડશે ભાઈ માર ખાવું પડશે તો ખાવું પડશે ને જેલમાં જવું પડશે ને એના રહેવું પડશે તાને લે હજો તમે અત્યારે ખોલવું ના અત્યારે નહીં ખોલું અલે અત્યારે પેલા પોલીસ વાળા તો હો ઓહો જુઓ એ અત્યારે મેલ દો એ અત્યારે આ વસ્તુ બહાર ખટ્યા જેવું નહીં બરોબર લો તમે પકડો દર વખતે મારે જ દોડવાનું હું દોડી લઉં તાણ લે હજો ઉભા રહો કે ગયા બે હું નહીં હવે અબો બે હા હું ના પાડું નહીં બે હું ઓમ આગળ હેડવાન કરો મોટા મોટા ઓમ હાલે રો એ કાકા હા ઓયો બોલો સાહેબ તો હેડે આમ બહાર જાઉં બહાર તમે એટલા બાર તો ચોતાન સાથે ના આવે હ ચેક કરો એમના તલાશી લે એમની કશું નહીં સાહેબ પાઘડી બાઘડી જોજે હું કશું નહીં કશું ઓહ કશું નહીં જોવું પડે બધા તો અત્યારે તો અંતાડી અંતાડી જાય પાઘડીઓમાં એ મથુરજી અંકાર તો પડાઈ છે હેડો ને અને આજ પછી પેટ્રોલ જોઈને લાવજો ઉવો તાણ આ ઠાકવાના ધંધા હાથે કરીને કરો અહીંયા પેટ્રોલ હોય તો આપણે વહેલા પહોંચી ગયા હોત કરી તાણ ઓય લાવો અંદર કાટલો પાછો પકડી આ વળી બહાર નહીં રાખવું તાણ કોક જોઈએ છે તો ઈકન જ રાખો હવે વિચારો બાઇકમાં તો આપણે મેર આવવાનું હોની બરોબર ના મેરા એ તો તરત પોલીસ વાળા પકડી પાડે હા ઉવો કારણ કે બધાને ચેક કરી હેતા એ ચેક કરી હી ને ઉવો કોક તો આઈડિયા કરવો પડશે ને તમે જોઈ લો નિયકલ તું એને બોલો ઓહો હો 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 આખું ચુંબર ઉઠેલા આખું સી ખબર એમ તો હારું ચોર કેવું હો હા લ્યો અમારા મેલ બીજા છૂટાય પડ્યા હ તો છૂટા આપણે લઈ લેવા હા જો મને ના લેવાય એની ગણતરી હોય છો હા ગણતરી તો હોય જ આટલી મોટી ચોરી કરી હોય બરોબર નહીં હા એટલે એની ગણતરી તો રાખેલી જ હોય ચોરી કોઈ ગોડા ગોમના ના હોય એક બે તો મેલ દે શું કેવું મેલ દેવા એટલે ખીચોમ રાખો ઓ એ જ્યાં થાય
અને કીધો તો પછી ચેક કરશે એવું થશે. પૈસા આવે ને પૈસા હા ને એટલે પેલું તો નવું બાઈક લાવવું. પત્રો ભરાઈ દીધા બે પૈસા આવે એટલે બાઈક તો નવું જ લાવી દેવા સાચી. બાઈક ઉપર કઈ ગાડી ના લાવે? આ બધું ખખડાઈ ગયું તમારું તો બાઈક. ગાડી લાવી દી. કશું હતું ને ગાડી લાવી પાર્ટનરશિપમાં ગાડી લાવી દઈએ. પછી આવો કોમ ગોતવા માંડીએ. બોર્ડર ક્રોસ કરવાનું જે ક્રોસ કરવાનું હોય. પણ બોર્ડર ક્રોસ કરશું છે જ ના. હું કહું એક કામ કરીએ. આ ઠેલો રે આ ગોદરા મેટી દીધી. આવી નાઈટા માથા ઉપાડીએ. નાઈટા માથા ઉપાડીએ. હેડીએ ચેક કરશે તો મથુરજી. બીજું શું કરશું ત્યાં કયો? બીજું આ ખાતાની થેલી ભરી દેવો. ખાતાની થેલી ખાલી કરશે એટલે બધું ખાલી કરશે તો કરશું તને આપણે લઈ ચીવતા જઈશું. લઈ જાઉં તો હમ લઈ જવું. અને આ વસ્તુ એવું હોય ને તે કોઈ કપડો મેં અંદર ચોઈ જાય એવું નહીં. નકર અંદર હું હંતાડીને લઈ જઈએ. પીપરું હા પીપરામ પીપળું ઉપાડીને લઈ જાઓ યાર. તમે કેવી વાત કરો હો? તને હું તો શું કહું? મેં તો ખાતાનું કીધું, ગોદરાનું કીધું, પીપરાનું કીધું. હવે કેટલો આઈડિયા લાવું હું? હવે તો મગજ હેંગ મારી ગયું, કશું યાદ આવતું નહીં મને. મારું હેંગ મારી ગયું ને પેલા તો 10 લાખની વાત થઈ ની યાર. 10 લાખ આવશે ને તાના મજા આવશે. હા તાના આપણું મગજ ફ્રેશ થઈ જશે. એ વગર કશું નહીં થાય. પેલા મને આપણે હોય ને પકડવાનું કરીએ તો 4 વાટી છું બરોબર. 4 વાટી અને 4 ના વચ્ચોવચ મેલ દઈએ અને ઉપર બીજી 4 નાખી દઈએ. પોટલી બાંધી દઈએ તો અને પોચી સોડા છે તો અરે ના સોડા પોચી તો કે આવવાનું બેસો માટે લઈ જઈએ યાર. આ ગોદરું અબિયાલ તમે ખોલાવરાયું, આ ખાતાની થેલી ખોલાવરાઈ, આ પીપળું ઉપાડી ના હાકે તો 4 એટા ચમ ના ખોલાવરાવા? 4 તો ના ખોલાવડાવે યાર. ના યાર એ તો સમજો કે બેસો માટે લઈ જઈએ. એવી રીતના ના મેળ આવે. તમે કહો ને પણ તામાં લઈ જાઓ. લેબડા ભારો પારવો, બારામ બંધી લેબડા બાર નહીં ખોલાવે લે. તું તો કરીએ હું આપણે મથુરજી. એક આઈડિયા આવ્યો મને. શું આવ્યો? આપણે પૂરાનો ભારો બંધીએ અને પૂરામ લઈ જઈએ અને કેવું કહીશું ખબર ને પકડશે તોય કે બોરે અમારે ભેંસું બંધી લઈએ ને હવે ટાઈમ થઈ ગયો ભેંસું દોવાનું એટલે લઈ જઈએ પૂરા. આ વાત કરી બરોબર. લ્યો તમારો આઈડિયા કોમ કરશે ને ઉવો તું ખટકો રાખો તાનો પાકો. તું ચાલી લાવ. ચલાખો મોટો દઈ ચાલશે એ તો ચાલ. જુઓ આ પાર કરી દઈએ બોર્ડર. આપણે પૈસા મળી જાય પછી પૂરા પાહા લઈને આવવાના. મારા પૂરા જાય. હવે પોલીસ વાળા પૂછશે શું ન માનશો? શું કે છો? એ તો હાલ તો આપણે તબેલાનું કહેવાનું હોય ને બોર ઉપર એ ભાઈ વર્તી વખત એ તો કાલ લાવી દઈશું પૂરા. તો તો પછી લેવડાવવા આગળ આવવું પડશે. હું એકલો ચોય ઉપાડીને આવું? હા લેડો. દર વખતે તમારા નોંધા રોજના લાવા વળી જાય. હવે ઠેલો મેલો નેચો પૂરા બંધવાનું કરો. નેચો મેલો ભાઈ, નેચો મેલો. કોઈ લઈ નહીં જાય. બસ બે જ મેલો હતા ના મેલ છો એટલે 2 પૂરો માં આવી જશે. હવે ઠેલો મેલ જોઈને આવું. તમે મેલો ને મૂકો ઇન કરો ગયા મેલો. હવે બે પૂરા ઉપર મેલો. દેખાવ ના જો હમું તો ઠેલો. 2 પૂરા વધારે ઉપાડવાનું થાય ને હલાવશો નહીં તમે. બસ બસ. હવે પૂછ્યું આ ધૂળ ધૂળ કરે યાર. આવું કોમ તો હોય ને આપણે બેચ કરે કે સાયન્ટિસ્ટ હોય ના કરીએ. ઉવ એમના મગજમાં આવો આઈડિયા તો ના જ આવે. તાણ કોના રોજુ ખેતરો
બસ લ્યો ઉપાડવાનું તમારે એટલે ઉપર કઈ માથું દુખાય યાર. એટલે ઉપાડવાનું તમારે ઉપડાવું તો હું લેહાડો ઉપાડો અને વાર જોવી નહીં વહીને જ નિહાળી ગઈ લેડો ને. પડતા નહીં તાકાત રાખો પકડ્યું તો નહીં હપીતા ઉપાડો આ તો યાર બહુ ભારે હો. ઉપાડજો. માર નહીં ઉપાડવાનું ઉપાડો. બસ શું થાય માથામાં? થાય હા હા લેડો તો. લેડો આ બાજુ હેડો આ બાજુ ઈ શું જાવ વાળમાં? હું હેડો ને તબી અલ્યા વળી ગયો આપણે આ એમનો પોચી બંધી લીધી હોય તોય હારું તું મને અલ્યા એનો પોચી ના બધા કરીએ બરોબર થઈ ગયા. હાલે હેડજો તમે લેડો. રોજી લાયા પૂરા રે પૂરા એ નહીં પૂરામાં ભર્યા હીરા રે મથુરજી હીરા રે. અલ્યા પૂરા રે મથુરજી હા હવે વજન લાગવા માંડ્યો જબરજસ્ત એટલે નાખતા નહીં નાખ બધા હીરા બીરા બધું ફૂટી જા હું. પણ હવે નહીં ઝીલી શકે પકડો એ તો ટેકો આલું હું. પકડો તમે એટલે ટેકો બાપા રે. એટલે આ પૂરા હાથ ઉપર નાખવાના યાર. પૂરા કોઈ ના વાગ્યા તમને હવે ઘરે આટલા બધી મું પલાય ને હવે તમે ઉપાડ્યો મને યાર માથું દુખાય યાર. ઉવો. તો નહીં લઈ જવા મારતો મારે એકલા 10 મેં તો લાખ તાન કીધું તું, મેં તો ના પાડી હતી તમને. ના તો મેં પાડી પેલા તમે પાડી દીધો તાણ તાણે 10 લાખ રૂપિયા મારે એકલા નહીં લેવાના કે જુઓ હું મજૂરી કર ના કરું કોઈ 10 લાખ તમારે લેવાના ને મારે લેવાના એમ નહીં. હમ 2026 નો આ પહેલો દાડો હ બરોબર. હમ અને ચુંડાજી જો પકડી જાય ને પકડી જાય 2026 આખી ઈમાં 2026 ને 2027 જતું રે કાંટા હતો. ઉવો. આ તો જો આમ નામ 2026 દુનિયા ખતમ થવાની હતી હા. એ તો ના થઈ બરોબર પણ જો પકડી જાય ને તો આપણે ખતમ થઈ જઈશું પૂરેપૂરા ખતમ થઈ જઈશું એટલે વાતો કરવી નહીં તમે ઉપાડો હેડો. અને પોલીસ વાળા મારી ધૂળ કાઢ નાખશે યાર. તમે ઉપાડો મૂડી ઉપાડું ચોખ્ખી જ વાત થઈ યાર ઉપાડજો હેડજો દેવાળો ને. એ હવે મૂકી જ ગયો મથુરજી લાયા પૂરા રે પૂરામાં ભર્યા હીરા રે પૂરામાં ભર્યા હીરા અને હીરામાં ભર્યા પૂરા આ પૂરા ભરે હીરા લેવાના 10 લાખ લેવાના. 10 લાખ રૂપિયા લેવાના હા આપણે મજૂરી એટલી બધી કરીએ છીએ ચુંડાજી હા બોલતા નહીં કોણથી યાદ છું. અલે મને ના પકડશે યાર. મોડું થાય બેસો દો પેલા જે હવાલદાર બોલાય ને એ છો જો આમાં આવો. તો હેડે આ બધું લઈને આ નહીં દેખાતું હશે નહીં આલે ભગવાને. ઓલા સાહેબ અલે તો ભાર લાગ્યો ને આ ભાઈ. ઉતાવળ ને શું હેડે આ બધું આ ખેતીવાડી વાળા જોડે શું લેશો તમે? શું હો આમાં અલે પૂરા દેખાતું કશું નહીં, હોય પૂરા નહીં. યાર. ચેક કર હવાલદાર જેને ચેક કર ને આ ચેક કર બોરી તબેલો ને અમાર તો એ બેસો દોવાનો ટાઈમ થયો એટલે અમે જઈએ લ્યો ચેક કરી લ્યો કશું ના હંતાઈએ સાહેબ અમે મને ચેક કરો અમે હે ને ગામડાના ગવાર છીએ. ઉવો. અમાર જોડે કશું ના હોય. આવે ઉવો. અમાર ખાલી ભેંસ્યો ને એટલું જ હોય લે. આ 4 પૂરો કરીએ તાણ આ ખેતીવાળા માણસ જોડે તમે આવું યાર check કરો. આ તો અમાર ફરજમાં આવેલા અમારે ચેક કરવું પડે ખાલી ખોટું કામ ખોટી કરો સાહેબ તમે યાર. હવાલદાર આપણે ખોટી જગ્યાએ નહીં ઉભા ને હા કીધું પડે. એટલે આગળ આગળ તો કેને જતા રહીએ હોય તો હું બધા મજૂરી વર્ગના માણસો નીકળે હોય કોઈ હીરા ચોરવાળો નીકળે નહીં જલ્દી તો હું લાગે પેલા બે કાકા જ ના એ બે કાકા તો બચારા કે પેહો દોવા જઈએ એમ કહેતા હતા એ ના હોય રે મત પડે હા
જો હલદાર બટન એટલે હીરો હઈ યાર હું બટન હીરો જુઓ તો તમે ચેક કર્યું આપલા કાકાજી એમના પૂરમથી જ નીકળ્યા લાગા હીરા એમ જ અંતારેલા હતા હા તો ના તેમને પકડવા પડશે આપણે ચલો ના જલ્દી આવજો જલ્દી જો હીરો પકડો જલ્દી વાઘા નહીં ગયા હોય રે જીજે તું